એ જગતના કલ્યાણને માટે કાયમ હાજર હોય. એનો જે ભાવ, એનો જે સ્વભાવ, એનો આત્મા કલ્યાણનો જે ભાવ હોય ને, એ શરીર હોય કે ન હોય, એ હાજરી અનેક જગ્યાએ પૂરી શકે છે. અને હાજરી જો મળતી હોય તો જ માણસને પૂર્ણ દ્રઢ શ્રદ્ધા અને વિશ્વાસ બેસે. એવો પેટલાનો દાદા વચરાજનો આ પેટ. મને હમણાં ખોડીદાનભાઈ વાત કરતા હતા, બહુ હતા કે 84 ગામના રખવાળા આ દાડો વાછરો કરી રહ્યા છે, વચરાજ સોલંકી કરી રહ્યા. એટલે આજે મને જે કઈ યાદ આવે એ બધી વાતો. ભાઈ હમણાં કીધું ને લાઈવ ચાલુ છે, હવે અમારે ના પડાય ને લાઈવ અમને એની મેળે ભલા જો આખી દુનિયા જો અમારે કઈ નો કે બોલો. પેલા અમને પૂછવું કે લાઈવ કરીએ કે નહીં. અહીં બેઠા હોય બોલીએ એટલે મોબાઈલ ચાલુ હોય, બધા મોબાઈલ સાંભળવામાં રીધી દે સીધી દે નષ્ટ નવ નિધિ દે અને પાછી વંશમાં વૃદ્ધિ દે બાક બાની. ભલે રહ્યું આ તો ખાલી એક મારે વાત કરવી એટલે રીધી સીધી માગી અષ્ટનવ નિધિ માગી, પાછી વંશમાં વૃદ્ધિ માગી. રીધી સીધી હોય તો વંશમાં વૃદ્ધિ જોઈ ને. વૃદ્ધિ માગી પણ વૃદ્ધિ હોય પણ બુદ્ધિ ન હોય તો ગમે એટલી વૃદ્ધિ હોય, કુકડ બચા હોય બિચારા, સિંહણ બચા એક હજારા. અમારા ભરતનાનભાઈ ગઢવી અત્રે અહીંયા ઉપસ્થિત છે, અમારો મેહુર જીતુભાઈ સોની અત્રે અહીંયા જેતપુરથી ઉપસ્થિત છે. રામ સાહેબ જય હો, નારાયણ નારાયણ. વંશમાં વૃદ્ધિ ને બાગબાની, એટલે વંશમાં વૃદ્ધિ માગી, વૃદ્ધિ હોય પણ બુદ્ધિ ન હોય તો, એટલે હૃદયમાં જ્ઞાન દે. તમે અહીં સાંભળવા માટે બેઠા છો, અમારું બોલવામાં તમારું સાંભળવામાં ધ્યાન ન હોય તો એ જામે નહીં, ચિત્તમાં ધ્યાન દે. માણસને જીવનમાં કોઈ પણ પ્રકારનો ભય હોય ને, ભય, તોય જીવન જીવવાની મજા ન આવે. હમણાં કમલેશભાઈ વાત કરતા હતા કે કટકી કરી હોય ઈ દેજો. કીધું આ નોટબંધી પછી તો બધું મોદી સાહેબે જે નોટબંધી કરાવી ને એમાં બધું નીકળી ગયા, એટલે હવે ભેગા ન થયા હોય. આ તો હુવાડની વાત હોય છે ભાઈ. એટલે તમારાથી મોજ આવે એ બધું આપજો, અહીંયા વરહતા રહેજો. નવોઢાન પ્રોઢાન મુગ્ધાન બાલી કરોતા વિરોધા નિરોધા કૃપાલી યભંગાન યંગા ત્રિભંગાન જાની. આકલો પણ કરો તો કરજો. પેટલામાં પ્રોગ્રામ મને એમ છે એકાદ વાર વર્ષો પહેલા કદાચ આવ્યો. યભંગાન યંગા ત્રિભંગાન જાની અનંગાન યંગા સુરંગા પિછાની શિખર પે પુહારો એંગ સ્વરૂપ તોરો ગજોની સુપાવો કટે ફંદ મોરો પડે ચંદ છંદમ ગભેદાન પાવું નિશા વાસરમ માત દુર્ગેશ ધ્યાવું સુની સાથ કી તેર ધાવો ભવાની ગજમ ડૂબતે ही ब्रजम राज जानी भजे खेचरी भूचरी भूत प्रेतम भजे डाकनी साकनी छोड़ के तुम. હાથીનું અને ઝુંડનું 1000 વર્ષ લગી યુદ્ધ આયલું. હાથી બહારનું પ્રાણી, પાણીમાં જોર હાલે ને ઝુંડ ખેંચવા માંડ્યું. 1000 વર્ષ યુદ્ધ આયલું અને 2 આંગળ જ્યારે હૂંટ બહાર રહી ને ત્યારે પોકાર થયો, હે નારાયણ, હે હરી, હે હરી. ભગવાને ડોટ મૂકી. લક્ષ્મીજીએ પૂછ્યું ક્યાં, કે હા થી જ્યાં બોલ્યા હતા ને સુદર્શન મારી ઝુંડને મારી અને હાથીને છોડાવી લીધો તો ઝુંડની પાસેથી. આટલી એની ઝડપ છે, આટલો આનો વેગ છે. મને હમણાં વાત કરતા હતા ખોડીદાનભાઈ, કઈ બાજુમાં માખિયાળાના એક કડવા બાપા ચોવટિયા, કડવા બાપા ચોવટિયા 2-5 વર્ષની જ આ વાત, ઘણા વર્ષો, હા કઈ વાત હોય, ઈ વર્ષો પહેલાની વાત છે. કડવા બાપા ચોવટિયાને એને ભયંકરમાં ભયંકર જેને આપણે માની છીએ હડકવા, એની અસર એકવાર ઈ તો ખાલે ખોટે અડે ને તો ઇન્જેક્શન તો લઈ જ લેવું, પેલું કામ ઈ કરવું. સુવિધા છે અત્યારે આપણી પાસે, ઈ 1-2-4 જે કઈ આવતા હોય ડોઝ તરત લઈ લેવાના, પછી ચિંતા. અને દાદાની શ્રદ્ધા આપણે રાખીએ, પણ વાત માનો કે આવું બન્યું. આ બની જાય પછી વિજ્ઞાન, સાયન્સ, ડોક્ટરી એમાં કામ કરતી બંધ થઈ જાય, એમાં કરી નથી કઈ શકતા.
અને એ વખતે કડવા બાપાને બાંધી અને અહીંયા લાવેલા અને થોડી જ વારમાં દાદાની જાહેર આપી અને હાલીને પાછા વયા જતા હોય તો આનાથી મોટી કઈ વાત હોઈ શકે બરાબર. આ વસરાજ છે, આ દાડો વાસરો પોખણ પરણવા ધણી રાણા રમતું મેલ. એક ધા સંભળાતી હોય અને વિચાર કરો કે એનું જો મૃત્યુ જો ફોગટ ગયું હોય તો આજી હાજરી નો આપ્યો એને નો ગમતું હોય. લગ્નના માંડવે થી યુદ્ધમાં ખાબકો હોય અને એને જો નો ગમ્યું હોય ને તો આજે અહીંયા હાજરી નો આપે. ઈ છત્રાવાનો પેટ હોય તોય ભલે, અત્યારે ત્યાં પણ ઉત્સવ ચાલી ગયો. પડાણાનો પેટ હોય તોય ભલે, અને પોખણ અન પરણવા ધણી રાણા રમતું મેલ ધરને ખાંડાના ખેલ મારી વેગડ કારણો વાછરા. અને જે ખાબકતો હોય એ દાડા વાછરા. એટલે જે મજા આવે ત્યાં જરાક આમ હાંકડો પડકારો. મને મજા આવે બધા ગીતો અને છંદો આપણે સંભળાવી. કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ દિહુ લોક ઉજાગર રામ દૂત કતુલિત બલ ધામાયં જન પુત્ર પવન સુત નામા महावीर विक्रम बजरंगी कुमत निवार सुमत के संगी कंचन बरन विराज सुरेशा कानन कुंडल कुंजित केशा. कानन कुंडल कुंजित केशा हाथ बाजरो ध्वजा विराजे कांधे मूंज जने मूसाजे शंकर सुबन केसरी नंदन तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी गति चातुर राम काज करिबे को मातुर प्रभु चरित सुनबे को रसिया राम लगन सीता मन बसिया. मारी काठिया वाण मां कोक दी आन तू तो भूलो भूलो पड़ी जा भगवान. ताने ताने मारो मेहमान हे तारू सर बुलावो નરસિંહ મહેતાએ કીધું છે, ઓ મારું વનરા વન છે રૂડું વૈકુંઠ નહીં આવું. તારું સરગ સરગ ભુલાવું સામલા. મને અહીંયા કીધું છે અહીંયા જેટલા સમાજો આ ગામમાં વસે છે આજુબાજુથી બધા ભક્તો અહીંયા આવ્યા છે. બધી જ્ઞાતિ જાતિ બધાના અમે અહીંયા ઉલ્લેખ ન કરીએ પણ આપ જે અહીંયા પધાર્યા છો આવ્યા છો એમનું બધાનું સ્વાગત છે. અહીંયા પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખબરાવીને એકલા નહીં સોબરી જવાનું. એકલા નહીં ગળતી જવાનું. પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખબરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મુછેતાનું ખબરાવાનું ગાવાનું. વીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી. ડોક્ટર ઇન્જેક્શન ભરે રેડે રેડ થઈ જાય. વિધવા વરવાનું રણ ચડવાનું નામ મરદાનું કામ નથી નામ મરદાનું. ધરતી માણી જગ જુની અનગઢ જુનો ગિરનાર. જય ગિરનારી જય ગિરનારી દત્ત દિગંબરા દિગંબરા પાદ વલ્લભ દિગંબરા વલ્લભ દિગંબરા વલ્લભ દિગંબરા. આજે ભગવાન પરશુરામની જયંતિ જો. ભગવાન પરશુરામ રામ પરશુરામ દ્વિજ રામ.
આવે ધીરે ધીરે નહીં 2020 ખેંચણ પીવે જેના નમણા નરને નાર આયા બાજુમાં જેતપુર એ ભલ ગયો નિજ ઓરડે મર્યાદા એ ભલ ગયો નિજ ઓરડે જેને પ્રિયા પર હાસ્ય કર્યું ઓઢેલ ચાપો પારણે એને મુખ પર વસ્ત્ર જોયું આ સમજણ તો ન્યાથી આવે હો પછી નો આવે તો નો આવે હા નો આવે કમળ બીડ ભારત ગયો દેહવણ દીધા દાન વાલા ઈ વિધાન ચાપા કોને ચડાવીએ ઈ ચાપરાજ વાળા બાદશાહની માટે ઓલી માલણ ફૂલ લઈને આવે ને ના પાડી દીધી કે ચંપાનું ફૂલ તો લાવતા જ નહીં કે કેમ કે ચંપો જ્યાં બોલું ને તો મને ચાપરાજ હામો દેખાય આ સુરવીરો વખાણું વખાડા બીજા સૂર્ય વંશ તણા વાડી નિવેડા પંડોરા લીએ જેના નારા નાથ નાને જેમ દાણા બાદળ લાગી બાદશાહ આયા જ્યારે ભૂપ ચાપરાજ ત્યારે માનીયો બારા વખાણું વખાડા બીજા સૂર્ય વંશ તણા વાડી નિવેડા પંડોરા લીએ જેના નારા નાથ નાને જેમ દાણા બાદળ લાગી બાદશાહ આયા ત્યારે જેમ દડા બાદળ લાગી બાદશાહ આયા જ્યારે ભૂપ ચાપરાજ તારી માડીઓ બારાત ગાને હામ મૈડા દડા ભેડવા ને જેમ છૂટા બસુટા રોકકા ઘોડા છૂટા ભાલો બા બારોડજી ગીગા ભાઈ ઢોળિયાના કોઈરા લગાયો પ્રસાડે ઓગડે રાળે ગોપ કાળા કાગ પાડે રોડ મોટા દાડે સોરા દુખા ચાપરાજ ગાને મેંગળા ગોપરા તોડી ઉડાડીયા આસમાને મેંગળા ખોપરા અમારા પૌભા ગઢવી અહીંયા ઉપસ્થિત છે એકવાર જોરદાર તાળીઓ તેમનું સ્વાગત અમારા નાનપણના મિત્ર છે સાહિત્યના વર્ષોથી વાહક છે અને એવા જબરદસ્ત સાંભળવા જેવા પૌભા ગઢવી અમારા હા ભાઈ મેંગળા ગોપરા થોડી ગુડાડી આસમાને મૈડા દૂર જેમ ચડા પિત્તોળારા પાન ગાને ખેલાડી રમાડે દડા તીર ધરા તેમ ખેલે મૈડા દડા બાદશાહ ફનાકા મકાઓ સાહેબ ભાઈ પણ જો નયા હેડ કુળ યવની પડે સોનંગા હિર કુળ યવની પડે ગને અમીર ન હોત ગયા તો દેવકી જીનો દીકરો તો કંસ ને ગાથે કપા રગ દાડા પૂરું વાળા ગાળા નાલા વહે રોગ પશુ પક્ષી વાળા ટોળા ધરાના પંજાણ ગને પકાણીયું માસ ટોળા ગલેવા હિલોળ પેટા માથે સુરા આપ સારા રોપે વરમાં રોગ દાડા પૂરું વાળા ગાળા નાલા વાહે રોગ પશુ પંખી વાળા ડોળા ધરાણા પંજાણ ગાને પંખાણીયું માસ ડોળા ગાલેવા હિલોળ પેટા માથે સુરા આપ સારા રોપે વરમાં મનસુરા આપ સારા રોપે વરમાં ગને નમરૂ પિસાદ વાળા સુકતાના હાક ડાક હો વેર વાળવી વાળા ગીતા હુલાસ ગને હાથ તીન લેડા પછી પૃથ્વી સર પેડા ચાપા હાથ તીન લેડા પછી પૃથ્વી સરે પેડા ચાપા જેતપુર થી જીતુભાઈ જેતપુર થી લાઠી સુધી ધડ લડતું ગયું કોની ભૂલ ને હિસાબે એને યુદ્ધ કર્યું તો ઈ પણ આખી વાર્તા છે આ વાતો છે ને એ રેવી જોઈએ ઇતિહાસમાં લખાઈને બોલાઈને તો જ આ બધું થાય 800 વર્ષ સુધી
જે વાતો છે ને એ ગવા હે નહીં, બોલા હે નહીં, લખા હે નહીં ને તો વિસરાઈ જા. અનિરુદ્ધભાઈ, ભાઈ ભાઈ બલી બેટારી કટારી લાગે ગેતાની ગલાક બાણ સંભારી કટારી માઈ હોવન સંગ્રામ ઘન હે મંજરીની શ્રી વનારી સાત વાગા ગતવી ધાર માગે દોતારી નામ ઘન પાટી ગડી નાકે રાગી જમ દડી ગડી બાર દસડી સાતવા હીએ રાખવા ધર્મ ઘન ઝડપથી લઈ લે ઝડપ. આ બધા આયુધ હા આમાં અમારે એવું હોય કે વાત યાદ આવે જ રાખે પણ જો ચૂપ થઈ જાય કારણ કે સમય છે ને એ ઘડિયાળ ઉપર નથી, મન ઉપર છે. સમય સુખનો કેવી રીતે વયો જાય એની ખબર ન પડે, દુઃખની ઘડીયું ન જાય. હમણાં જે આ વાતાવરણ હતું માંડ 7 તારીખ થઈ એ ભાઈ નજર ધ્યાન જ યાદ તરફથી લઈ લેવાનું, આમાં શું વાર લગાડવાની હોય. એક માહોલ હોય છે, માહોલ. દિવાળીની રાતે જુઓ તમે, દિવાળીની રાતે માણાને નોખા વિચાર આવે કે ઓલા ભાઈની યારે આપણે વાંધો છે ને રામ રામ કરી લેવા છે, સામેથી મળી લેવું. દિવાળીની રાતે આવા વિચાર આવે. લેવાની મનાઈ નથી પણ એની રીત જે છે ને ફટાફટ લઈ લે. દિવાળીની રાતે નોખા વિચાર આવે, ઉતાણીની રાતે નોખા આવે. ઉતાણીની રાતે નોખા વિચાર એટલે હોળી કીએ ને ડાયરો બરાબર ને. ઉતાણી એવો વિચાર આવે ઓલાને ગમે અહીંયાથી પકડી લેવો, પાડી દેવો, 5 વીઘા ભલે વેસાઈ જાય. અરે ભલે રે એમાં હું વાંધો છે, એટલી જ રહેવા દે. ઈ ઇન્ફ્લુઅન્સ જેને કહી છે, વાતાવરણ જેને આપણે કહી છીએ, વિચારો ફરતા હોય છે. ગામમાં કોકનું મૃત્યુ થઈ ગયું હોય એટલે તરત એનું વાતાવરણ આખા ગામમાં લાગુ પડી. મજા છે આ બધી કે જી રામ કૃપા અંગે ને રોજ દિવાળી રંગના ટાણા રે. ધીસ શબ્દ છે ને એ બે ને જ વપરાય, એક ન્યાયાધીશ અને બીજો દ્વારિકાધીશ. ન્યાયાધીશ અને દ્વારિકાધીશ. ન્યાયાધીશ ની સામે કોઈ જાય, જવાનું ન હોય કદાચ તો ન્યાયાધીશ ફાઇલ ને રાખીને એક જ વાર એ જે આવેલ વ્યક્તિ હોય ને એની સામે જોવે, તો મતદારની સામે એક જ વાર આમ જોઈ અને પોતાની ફાઇલમાં ઈ જોવા માંડી જાય. એમાં જ નિરીક્ષણ કરે, બધું એનો જ અભ્યાસ કરે બધું. પણ ઈ ન્યાયાધીશને હાચા ખોટાનો ભેદ પાડી અને બતાવનારું કોઈ તત્વ હોય ને તો ઈ દ્વારિકાધીશ છે. કૃષ્ણ કનૈયો છે, કાળિયો ઠાકર છે. અને એટલા માટે મહાત્મા ઈશ્વરદાસજી એમ કે છે કે જગત આખું બરોબર છે પણ અંતે તો હાચો એક કનૈયો છે, એક કૃષ્ણ છે, એક ગોવિંદ છે, એક માધવ છે. હે કૃષ્ણ, હે ગોવિંદ, હે માધવ. વસુદેવ વસુતમ દેવમ કાંશ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે. વસુદેવ વસુતમ દેવમ કાંશ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે. જગતગુરુ દેદુના જગતગુરુ છે. આપણે કહીએ કે થાવું છે, થાવું એ તો બરાબર છે પણ છે જ. વાહ ભાઈ વાહ, સરસ. કૂડો દેવરો મંડાણ મૂળ ગીરી મેર સબે કૂડો કૂડો હે જમી કો પીઠ કૂડો અહંકાર ગન કૂડો હે કોરમ ગમ પવન જમાવ કૂડો.
ગુડો દેવરો મનાણ મૂળ ગીરી નેર સતે ગુડો ગુડો હે જમી કો પીટ ગુડો અહંકાર અને ગુડો હે પરમ ગમ પવન જમાવ ગુડો ધીરીદારી નહીં ગુડો એક હી ગોપાલ વ્રજનારીઓની હારે વ્રજ ગોપની હારે જેણે ગાયું ચારી છે એટલે ગોપાલ કહેવાનો ગીરધારી નહીં ગુડો એક હી ગોપાલ ગાને ખોટો માલ જનક ગોડ પેટ સવે ગુડો બાદિયા તો બેલા ખોટો ખોટો દિયા માન ખોટો દિયા બંધ ગાને ખોટો કામ જાણી તાકો નામ તો બનાવ ખોટો મોટો ખોટો નહીં એક બાલ હી મુકુંદ હે ખોટો ખોટો નહીં એક બાલ હી મુકુંદ હે ને જૂઠો હે માત ભાગો ગોતરી કુટુંબ જૂઠો માત પિતા સતે જૂઠો જૂઠો હે મલક એમ બધું સાચું છો બધું મા બાપ ને કાકા ના ને બધું સાચું છે પણ અંતે ખોટો માલ ખજાના કો કોટ પેટ સબે ગુરુ બાદિયા તો મેલા ખોટો ખોટો પિયા બાદ ગાને ખોટો કામ જાણી તાકો નામ તો બનાવ ખોટો મોટો ખોટો નહીં એક મોટો ખોટો નહીં હમણાં કહેતો ને ભાઈ યુદ્ધના આયુધો જે છે હથિયારો એના વર્ણન આપણે સભાખરામાં ગીતમાં બંદૂકનું વર્ણન કર્યું બંદૂક જોટાડી રિવોલ્વર હોય ખાલી થી બે બીવે હો ખાલી હોય આને ખબર હોય કઈ છે નહીં આમ સામેવાળાને એમ થાય કઈ છે ભરેલી થી એક બીવે રાખીએ તો કઈ વાંધો નથી એનો લાયસન્સ વાળી આપણે રાખીએ એનો વાંધો પણ ધ્યાન એનું બહુ રાખવું એલર્ટ રહેવું પડે એમાં તમે ઓશિકા પાસે તમારે બધું ધ્યાન રાખવું પડે કોકના હાથમાં આવી જાય બાળકના હાથમાં આવી જાય ઘણા જણ ફાયરિંગ કરતા લગ્નમાં ડીજે કોકને તો પછી મોટું પછી બતાવી ન હોય કઈ કોઈ એટલે આ બધું આવડે તો કાળી દોઈ નાળી વાળી ક્રોધાળી કરાળી કાળી હરા ગાતર નાખે ગાળી પ્રજાળી અચૂક 12 નંબર રિવોલ્વર ઈ બધું ઠીક છે પણ 12 નંબર ઝોટો હોય ને ઝોટો 50 માણા સામે ઊભું હોય ને આમ ખેંચો તમે તઈને કાઈ કે આ તો તોડી નાખો હાથીને પાડી દી કાળી દોઈ નાળી વાળી ક્રોધાળી કરાળી કાળી અરા ગાત્ર નાખે ગાળી અરા ગાત્ર નાખે ગાળી દુશ્મનના ગાત્ર ગળી ગયા એ શબ્દ છે ને વિભત્સ રસનો એનો ઉલ્લેખ બહુ ન કરે ગાત્ર ગળી ગયા એટલે હું એમ એ બધું પૂરું એમ અર્જુનના ગાત્ર ગળી ગયા હતા હે ભગવાન આ નથી કરવું કે હવે અટાણે ના પાડે માંડી દીધું બધું ફોર્મ માં નથી કરે સુરતમાં નથી ફોર્મ ભાઈ નો આવું હોય હવે ઈ તો આ ચૂંટણી છે હાલો એમાં પાછું ખેંચી લે ધરી દે જે કાઈ હોય છે પણ રણ મેદાનમાં ઊભા રાખ્યા છે વિશ્વભરના રાજાઓ આવ્યા છે રાજપૂતો આવ્યા છે કનૈયો હાથમાં રાસ અને ચાબુક સવારના પોરમાં દુર્યોધન ને અર્જુન બે મદદ માંગવા આવ્યા ભગવાને કીધું કે સવારે આવજો જે મદદ જોતી હોય મળશે સવારના પોરમાં જાયગા ભગવાન અર્જુન પગ પાસે બેઠો હતો આવો આવો આવ્યા હા તો દુર્યોધન બોલ્યો હું આયા બેઠો ગળા પાસે તું ત્યાં જો ને મોકો મળ્યો નથી દબાવ્યું નથી માગો જો હું રાસ અને ચાબુક સિવાય હથિયાર ધારણ કરવાનો નથી દુર્યોધન ને એમ થયું કે આ કઈ કરવાનું ન હોય તો આનું કામ શું છે એટલે 18 ક્ષણી સેના માગી તથાસ્તુ અર્જુનને કીધું કે હવે તને ખબર છે ને હું કઈ કરવાનો નથી અર્જુને કીધું કે મને ખબર છે કે તમે કઈ કરવાના નથી પણ મને ઈ ખબર છે કે તમે મારી હારે હશો ને એટલે મારું કલ્યાણ જ થશે તમે મારી હારે હશો મહાભારત છે ને જોવા જેવું શીખવાનું એમાં અને રામાયણ જીવવા જેવી મહાભારત જોવા જેવું રામાયણ જીવવા જેવું રામાયણ એટલે જતું કરવું મહાભારત એટલે જોઈ લેવું રાજા દશરથ ને બીપી વધી ગયું ટેન્શન થઈ ગયું પડી ગયા ગોટો વળી ગયા રામે કીધું મને કઈ વાંધો નથી તમને શું વાંધો ઈ
એટલા માટે ઈ રામ આજે પણ 500 વર્ષ પછી મંદિર બનતું હોય, અયોધ્યામાં મોદી સાહેબના વરદ હસ્તે પ્રતિષ્ઠા થતી હોય. રામ આ ભારતનો આદર્શ છે, આત્મા છે. લોકાભિરામમ રણરંગ ધીરમ રાજી, રણરંગ ધીરમ. રણમાં કોઈ ધીરજ રાખી શકે? આ રાખે, હલે નહીં. કેટલા નિશાચરો હતા, વિચાર તો કરો. કુંભકર્ણ જેમ. કુંભકર્ણે આવીને કીધું હું તાડકા નથી હો, હું કઈ મારી જ નથી. અને ઈ લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. મંગલ ભવન મંગલ હારી. આયરે ગાવાનું છે પહેલું ચરણ, બરોબર ને? ડાયરો ગાહો, આમાં તો મજા જ આવે ને. કે જી મંગલ ભવન મંગલ એ દ્રૌસ દશરથા. ભાઈ ભાઈ જાયમું વાંધો ન આવ્યો એમ. એ રામ ભગવાન 24 અવતાર ધારણ કર્યા હો ભારતની આ ભૂમિમાં. જય જય મીન વરા કમટ નર હરબલી વામન પરશુરામ રઘુબીર કૃષ્ણ કીર્તિ જગપાવન બુદ્ધ નિકલાંકી. આ જે પરશુરામજીની વાત કરું છું, એ પરશુરામજી ને એમના પિતાએ કીધું કે તારી આ માને તું એની હત્યા કરી નાખ. ઘટના બહુ લાંબી છે. સહસ્ત્રબાહુ નામનો જે રાજા હતો એની હારે વાંધો પડ્યો. 21 વાર નક્ષત્રી એટલે તમામ નહીં, જે શાખાના હારે વાંધો હતો ને એને સહસ્ત્રાર્જુનના હાથ કાપી નાખ્યા. ભૃગુવંશ મહી અવતાર ધર્યો, નિજ તાતનો બોલ સ્વીકાર કર્યો, એને હાથથી માતનો નાશ કર્યો. ભૃગુવંશ મહી અવતાર ધર્યો, નિજ તાતનો બોલ સ્વીકાર કર્યો, એને હાથથી માતનો નાશ કર્યો. બળવીર હતો, બુટ સુરુ હતો, એને ઘોર કુઠાર ગુમાન હતો. વીણ છત્રી કરી પૃથ્વી બળતી, હજી હૈયામાં જીતનો કેફ હતો. કેફ હોય જીતનો. અહીંયા અમારા પ્રોગ્રામમાં ઘણી વાર સન્માન કરે, હારથી, ફૂલડાના હારથી સન્માન કરે. ફૂલના હાર પહેરવા ગમે, પણ હાર નો ગમે. કોઈ પણ ક્ષેત્રમાં હાર પહેરવો ગમે, હાર લેવી માં છે ઈ નો ગમે. મહાભારતના યુદ્ધ પછી ધૃતરાષ્ટ્રે કીધું કે ભલે જે થવાનું એ થઈ ગયું, પણ મારા ભાઈઓના છોકરાઓને મારે મળવું છે. એટલે કીધું બાપાને મળવા માંગો હું. એટલે ભીમ દોડ્યો, કે ભીમને મારે પેલા મળવું છે. ભગવાન કે ઉભો રે, ડગલું ભરતો નહીં, હજી મરી જાઓ, સમજી લેજો મને પૂછ્યા વિના પાણી પીધું તું. કે જો તારા ઉપર કેટલો પ્રેમ છે ને જોઉં કે આ લોઢાનું પૂતળું બનાવીને રાખ્યું. આ ભીમ આવી ગયો, આમ કરીને આમ ભીહટ મારીને લોઢાના પૂતળાને ભાંગી નાખ્યું. ભગવાને કીધું જો આટલો પ્રેમ, એટલો વાલો તું છો આને, હજી એને ભૂકો કરી નાખવો. અહીંયા બધી શક્તિ નો વપરાણી હોય ને, અહીંયા ભેગી થઈ, બાવડે આવી હતી. એટલે આવી બધી વાતો છે ભાઈ. ડાયરો મજામાં ને? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે. દ્વારિકાથી દિલ્હી જતા સુવિધા તો ઘોડાની ત્યારે હતી, પત્ર વ્યવહાર પારેવા દ્વારા થતો. દ્વારિકાથી દિલ્હી જતા ની આનું આખું બધું કેમ આપણે અહીંયા અત્યારે સમજો ને, મોદી સાહેબ ગુજરાતમાંથી ગયા ને, ગાંધી પોરબંદર થી ગયા. કનૈયો વારંવાર સમાચાર લેવા માટે દિલ્હી જતા, કેટલી દોડાદોડી થતી હશે. એક બાજુ અહીંયા ઘીરે રૂક્ષ્મણીજીએ કીધું તું મને લઈ જાઓ, તમે પત્ર લખો, મારો ભાઈ ને બીજે પરણાવે, મને લઈ જાઓ. કેવાથી લઈ આવ્યા, પછી બાઈતા રિહાઈન વયા ગયા. ઓખા પાસે મંદિર છે, તમે જોઈજો, દરિયામાં રૂકમણી.
હાલો હાલો ઘરે હાલો પધારો મારી ભૂલ હું હાથ જોડું એ કે તમારો હોનાની દ્વારિકા મારે કાંઈ કામ નથી હું અહીંયા રહું રાજહટ ને સ્ત્રી હટ ને બાળ હટ બાળક ને 10 રૂપિયા જોતા હોય એટલે 10 રૂપિયા હોની નોટ નો હાલે પછી રાજહટ સ્ત્રી હટ થોડો થોડો અનુભવ હોય એમ તો પુરુષ કઈ ઓછો ન હોય રાજહટ સ્ત્રી હટ બાળ હટ જોગી હટ જોગી જે હટ લે મૂકે નહીં હો દટ્ટણસો પટ્ટણ ને માયા સબ મિટ્ટી કરી નાખે અહીંયા ઢાંકમાં 12 વર્ષ સુધી ચેલાએ સેવા કરી માથામાં ઘારું જોયું અને 12 વર્ષે ધૂંધળી નાથે કીધું થયું હું કે કોઈ ભિક્ષા નહોતું દેતું ભારા લઈને હું જાતો તો લાકડાના ભારા ઉપાડી ઉપાડીને આજીવિકા ચલાવી મેં મુક્તિ મુક્તિ કરી મેં એનું અમને ઘારું પડી ગયું કે હા શક્તિ ભેગી થઈ હોય તપ ભેગું થયું હોય ભક્તિ ભેગી થઈ હોય એને જાતા વાર જરાય નો લાગે એક ડોસી હતા એ મને મદદ કરતા હતા એને કહી દે અને આ હાથમાં ખપ્પર લઈ અને ઊંધું વાળ્યું ધૂંધળી ના થે ડટ્ટણ સબ પટ્ટણ અને માયા સબ મિટ્ટી જેટલું તપ ભેગું કર્યું હતું ને પૂરું કરી નાખ્યું અને એના શિષ્ય પછી સિદ્ધનાથ જે સેવા કરે છે એટલે ઘણી બધી વાતો છે બે ચાર ગીતો આપને સંભળાવી દઉં देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी टोला था देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी टोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पहाड़ पे आग लगी थी हर पत्थर एक शोला था बोली हर 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 सोमनाथ हर हर महादेव की बच्चा बच्चा बोला था शहर शिवाजी ने रखी थी शान हमारी लाज की इस मिट्टी का तिलक करो ये धरती है बलिदान की बाग ये देखो यहाँ चली थी गोलियां ये मत पूछो किसने खेली यहाँ खून की होलियां एक तरफ बंदूकें दंडन एक तरफ की टोलियां मरने वाले बोल रहे थे इंकलाब की बोलियां इंकलाब जिंदाबाद आजादी हमारो अधिकार से मरने वाले बोल रहे थे इंकलाब की बोलियां यहाँ लगा दी बहनों ने भी बाजी अपनी जान की इस मिट्टी का तिलक करो ये धरती है बलिदान के है मेरा वो भारत देश है मेरा जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा શું કે છે દ્વાચન બધું આ રીતે જ આપણે જોવાતા જેમ જેમ યાદ આવશે ભાઈ भाई ही खून से लथपथ काया फिर भी बंदूक उठा के 10-10 को एक ने मारा फिर गिर गए होश गवा के जब अंत समय आया तो कहे कि हम चलते गए खुश रहना देश के प्यारों
इश्क प्यारों अब हम तो सफर करते हैं, अब हम तो सफर करते हैं। क्या लोग थे वो दीवाने, इन्हें दीवाना किया। क्या लोग थे वो अभिमानी। मैं प्रोग्राम में कोई शायरी बोला नहीं, बोली आवड़તું હોય। क्या लोग थे वो अभिमानी, क्या लोग थे वो दीवाने। जरा याद करो कुर्बानी, जरा याद करो। तो कहे तुम भूल न जाओ इनको इसलिए कहिए कहानी। आ कहानी ની જરૂર છે। પાઠ્ય પુસ્તકમાં આપણે તે બધા તમે જુઓ જૂની જૂની બધી વાતો। ઘણીવાર એમ થાય કે હું કેટલી વાતો કરી હો, એવું થાય ભાઈ। માડી તારા ખાંડાને એ ખડગ રણમાં ખડારે। દેવતાઓ ભાગ્યા 72 કોટી દાનવ અને 33 કોટી દેવતા। રામ સાહેબ દાનવ 72 કોટી જ હોય કાયમ, દેવતા 33 કોટી જ હોય। દેવતાઓ ખેખટિયા થયા ને માને કીધું કે હે માં, હે ભગવતી, હે ચામુંડા, માડી તારા ખાંડા ને એ ખડગ રણમાં ખડારે। એ માડી તા તો લડ્યા રે વિનાના, લડ્યા રે એ વિનાના લશ્કર। ભાગ્યા રે એ મસરાળી મોગલ। તું તો ગાંડી થઈ એ ડણકી રે ડુંગર गोपैनव गड़गद धरणी धड़कत खड़का गड़कत भड़ भड़कम रण में कारण कत मेष मड़कत थड़रण थड़कत नसंगरकम है पर सुर फड़कत गौतल गड़कत भैयन पत पत जरजुंडा खड़गे दरकंडा गसुर गुतंडा। भाई ब्रेकुंडा चामुंडा जी, भाई ब्रेकुंडा चामुंडा। कर रूप करालम नहद नतालम भगता भालम बिकरालम डड्डा धमालम कोप कमालम बाज बतालम पड़तालम खल खेलन गालम सोम भजालम त्रोड़म तालम तिरतुंडा खड़के तरखंडा गसुरवितुंडा। भाई ब्रेकुंडा चामुंडा जी भाई ई मदद करे नवगण ने જ્યારે દરિયો આડો ફર્યો। એ નવઘણ બાપ જાહલની વારે તું જાશો, એના બાપના તારા ઉપર જે ઋણ છે એ ચૂકવવા માટે જાશો। માં દરિયો આડો, માં વરુડીએ કીધું કે આગલે છપછપિયા અને વાહે ખેપટ ઉડે ને તો માનજે કે ચારણની દીકરીએ તને પરચો આપ્યો। એમનેમ ન હોય। આય રાજબાઈ ઉદાપા ચારણના દીકરી અજીભાઈ ભાઈ ચરાળવા લેલા દેને સંકટ પડ્યું, પૃથ્વીરાજ રાઠોડ ને સંકટ પડ્યું ને એને ડોલીમાં બેહવાને બદલે માં રાજબાઈએ કીધું બેટા તારે ન જવાનું હોય હું જાઉં બુકડા બોલાવી દઉં। એનો નવરોજો બંધ કરાવ્યો। શું કામ હજી પણ આ ચારણના નેહડે એના પેટમાં ડાડો વછરાજ હજી પરચા શા માટે બોલે? जगत दुनिया है ना ये जानवा जेवी जगत छे ने जगत रंग स्वरूप छे। रंग डॉक्टर पासे जेवला आंखों नो रंग जुए, चामड़ी नो रंग जुए, जीभ नो रंग जुए, ई रंग जुए बधे। અને આપણે ઘણા ને કહેતા હજી મારો રંગ જોયો નથી, પાછો પોતે ને પોતે પોતાને અપશબ્દો કહેતો હોય હું હાવ નો બોલો તો સમજાઈ જાય, અડધી અડધી જ હાલે। અહીંયા આપણે જન્મા સૌરાષ્ટ્રમાં, ભારતમાં, એમાં સૌરાષ્ટ્ર, એમાં આપણે જન્મા, આપણે બધા પ્રાંત
ભાવનગર ને ગોહિલવાડ કીએ, કાઠિયાવાડ કીએ, આમ બધા પ્રાંતના હોરઠ, જુનાગઢ હોરઠ કહેવાય હો. હવે તમે મુંબઈ તમે શાહરૂખ ખાન ના ઘર પાસે બંગલો લ્યો, દરિયોની ગુગવાટા મારતું હોય, પણ ગિરનાર થોડો હોય ને. ગિરનાર નો કંડ દામો, દામો મંડ કુંવર, માંડલિક જેવો ગંગાજળિયો રાજા કુંવર, કંડ દામો મંડ કુંવર, રેવત ગઢ ગિરનાર, રેવતી કુંડ અને ગઢ ગિરનાર, ચૂડાની ઘેરે ચાર અવળા ઘેરી એકેય નહીં. અરે ઈ જુનાગઢમાં રાખેંગાર જેવો રાજા થઈ ગયો, રાણક દેવી જેવી જગદંબા જેવી રાજપૂતાણી થઈ. ભોગાવાના પાદરમાં કીધું તરવરિયા તોખા, સોલંકીઓ લઈ જતા હતા અહીંયા ખેંગારને મારી અને રાણક દેવીને લઈ જતા હતા. એ વાત બહુ શોર્ટમાં અમે કરીએ. એ લઈ જતા હતા અને ખબર પડી કે આ ખેંગારનું મૃત્યુ થયું, એને એમ કે બંદીવાન બનાવ્યા છે, છતાંય લઈ જતા હતા, અત્યાચાર કરતા હતા. ઈ વખતે રાણક દેવીએ પોતાના ઘોડાઓને કીધું કે હે મારા દામો કુંડના પાણી પીનારા, તમને જરાય રંજ નથી થતો? તમારી માને ગામત્રે ગુજરાત લઈ જાઓ છો. તરવરિયા તોખાર, તારું હયું ફાટું હસલા, મરતા રાખ ખેંગાર મારે ગામતરા ગુજરાત. ઘોડાઓએ પ્રાણ છોડી દીધા, ઘોડાઓએ. રાણાની પાસે હસવા તો ચેતક. આ બધું છે દુનિયામાં. એટલે કેટલી વાતો કરી પણ બધાને સાંભળવા છે, એટલે એક માતાજીની છેલ્લે ચરોજ આપણે સંભળાવી દઉં. કેજી દાઢા લીધે બંગેવી, એક કરણીજીને દાઢાળી કહેવાય, એક મોગલને દાઢાળી કહેવાય. એક દરબારને મૂછો ઉગતી નહીં રાજાને, બધા દાંત કાઢે. આપણે બધા ચારણ હોય, આહિર હોય, કાઠી, રાજપૂત, જે કઈ દરબારો, જે બધા મર્મ વાળા જ્ઞાતિઓ, રાજા દાંત કાઢે. આઈ નાગબાઈ હેમાળે જતા હતા. આઈ નાગબાઈ હેમાળે જાય અને રાજા એ રોયકા માતાજીને પણ સંકોચ એને થતો હતો. શું છે બાપા? કે માં આ મારે મૂછો બરાબર ઉગતી નથી ને, એક ધારી આપો. તો દાંત કાઢેલા બધા હું વાયણું કરે કે એમને હા કે કાલ તમે જાઓ ડાયરામાં અને કે ને આવો આવો પધારો પધારો એમ કહે ને, એટલે તારાથી થાય એટલા હાથ લાંબા કરજે, એવડી મૂછું થઈ જાય છે. આવો આવો દાંત કાઢ્યા ને આમ કર્યું ને, પૂળો પૂળો મૂછું થઈ ગયું ભાઈ. મૂછું તો રાખવી હો, ઝીણી તો રાખતા હોય તો એ સૌની એક વાત હોય છે, અનુકૂળતા હોય. ઘણી વાર ઘણા બિઝનેસ એવા હોય, ઘણા ક્ષેત્ર એવા હોય, પોલીસ વાળા કઈ દાઢી ન રાખી હતી ભાઈ, ન રાખી શકાય, શું કરવું? પણ આમાં નથી ના કોઈ પણ થોડી થોડી ઝીણી ઝીણી તો ઝીણી ઝીણી ભાઈ. કાતરિયું રામવાળાને કીધું તું, કા કાતરિયું વાળા કારેજમાં ગયેલા અને મહર કરતા હતા કાઠી ડાયરો. રામવાળું ઓછી કે હુતેલા જુવાનિયા હજી મૂછું તોરા ફૂટે છે. કાતરિયું વાળા છે જમાવટ વાળા હોય, ઝીણી ઝીણી કાતરિયું છે, પણ એમાં એક દી આપાને જ પકડા નળમાં સીમાડે. એ કા બાપુ કાતરિયું વાળાનું જોવું છે આજ બળ? બાપા એવું કઈ ન હોય રામભાઈ, એવું ન હોય કઈ. હાલો હાલો આપણે તો હોય કોણ. કેજી દાઢા લીધે વંગેવી, સુરના ગનોલ સેવી, દાઢા લીધે વંગેવી, सुरना गनार सेवी, उनके बड़ी केवी, उनके बड़ी केवी रे, मोगल माड़ी लड़ी लड़ी पाए लागू, हे दयाली दया मांगू रे, मोगल
ની સૌ અન જહર જહર ચારણ જા ગાગણિયા દેવ સુર કરે હે વો તો મોગલ જન્મી ચૌદ ભુવન મારે ઊંડળ મંગાબ લેતી ચૌદ ભુવન મારે ઊંડળ મંગાબ લેતી છોરું ને ખમ્મા કેતી છોરુડા ને ખમ્મા કેતી રે મોગલ કરતો હતો રામ સાહેબ આપણે સૌરાષ્ટ્રમાં જૈનમાં આનંદ છે એક સમજણ છે રિવાજો છે આપણા અફઘાનિસ્તાનમાં જૈનમાં હોત તો એમાં તો ના તો ન પડી હવે જીવન જીવન નથી આનંદ કરવાનો છે નકરું કઈ સંકટ આપણે બમ ને આ ઈ તો જરૂર પડે તઈ આ બમ ને બંદૂક ને એવી હાવ જરૂર પડે ત્યારે હોય બાકી ન હોય અને ભાઈએ કીધું સોનબાઈ માની બે જ કડીએ વધુ સમય નથી લેવો એટલા માટે કે જી સોનલ માં તું આપ કફાળી ભજા તને બેલિયા વાળી ચારણો ના વ્રત છૂટવા લાગ્યા ને બાપ કીધો રે પ્રસાદ ચારણો ના છૂટવા લાગ્યા ને બાપ કીધો રે પ્રસાદ જગને ખાલી રે સોનલ માં તું આપ કપાળી ઉગમણા ગોરડા વાળી આજા તન વેળિયા વાળી સોનભાઈ માની બળી આવડતી મજડા ટીંબે નોતરા દે દી ચારણો સાખ પ્રસાદ રાજનું ડીંગન આપ ડંકાણો રાજનું ડીંગન આપ ડંકાણો સૂરજ પૂરે તે સાગ મુગમણા મુગમણા ગોરડા બના રે સોનલ માં તું યાબ કપાળી પણ છત્રાવા અત્યારે ઉત્સવ ચાલે કાલે મારે જવાનું હતું જય શ્રી કોને મારા ભાણિયાભાઈ છે હું આતા છે નિસર્ગ ને આજ ગયા હતા ઘોડાના તો ડાબ ના વાગે સુતા સવ માનવી જાગે
કોડે દિલ બોલાવે રે પાડાણાથી વાસનો આવે પાડાણાથી કેડાણા દૂધી છે ફૂલડાની માળા પેટ લાવવા રે કે તમે મન ના માનેલ મારા દે પેટ લાવવા રે કેડાણા કેડાણા દૂધી છે ફૂલડાની માળા ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની વાત જ નો થાય ભાઈ રાજભાઈ ભાઈ દ્વારકાના દેવની તો વાત જ ન થાય દ્વારકાના દેવની તો વાત આભાર 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 ખોડીધનભાઈ સ્વયંસેવકોને થોડાક મોકલો એટલે આ માયા અમારે ન જોઈ ભાઈ લઈ જાવ ઓહો હો 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 હાલો ખૂબ સરસ હરેશભાઈ એની ચારણી શૈલીમાં દુહા છંદ છપાકરા માતાજીના ભાવ ખૂબ સરસ રીતે આપણને બધાને આનંદ કરાવ્યો. હજી કાર્યક્રમ ચાલુ જ છે. 5 મિનિટના વિરામ પછી કાર્યક્રમ ચાલુ જ છે એટલે બધા ડાયરો બધા બેસજો. હા, હરેશભાઈ તો ખૂબ સરસ ગાય છે, ખૂબ સરસ બોલે છે, પણ એનો દીકરો એના કુંવર નિસર્ગભાઈ
રાજભાની રચનાની બે ચાર કડી આપણને સંભળાવી. મોરના ઈંડાને ચિતરવા ન પડે એ સાબિત કરીને આપણને દેખાડ્યું એમ. ખૂબ સરસ